સોશિયલ મીડિયા પર કોંગ્રેસના કાર્યકર્તાઓનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો તો માત્ર 35 સેકન્ડનો છે, પણ આ 35 સેકન્ડમાં એવી તો ઘટના જોવા મળી કે સૌ કોઈ ચોંકી ઉઠ્યા, કારણ કે હજુ તો રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે કે નહીં તે સ્પષ્ટ કહી શકાય તેવી સ્થિતિ નથી। ત્યારે કોંગ્રેસમાં જ પ્રિયંકા અને રાહુલ ગાંધીના સમર્થકો પોતાના માનીતા નેતાને પ્રધાનમંત્રી બનાવવા માટે બાકડી પડ્યા। એટલે કે બે સગા ભાઈ બહેનના પદ માટે જામેલી કાર્યકર્તાઓની લડાઈનો વિડીયો અને તેની સાથે થયેલો દાવો કેટલો સાચો છે તે અંગે અમે पास हाथ धरी तो जुओ शो सत्य सामने आव्यो। मुझे काफी खुशी हो रही है कि मेरी बहन जो बहुत केपेबल कर्मठ है कि वो मेरे साथ अब काम करेगी, तो मुझे पर्सनल भी बहुत खुशी हो रही है। प्रियंका गांधीए राजकारणમાં પ્રવેશ કર્યો હોવાની ઔપચારિક જાહેરાત થઈ ત્યારબાદ રાહુલ ગાંધીએ પહેલી પ્રતિક્રિયા આપી હતી। રાહુલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે બહેન પ્રિયંકા રાજકારણમાં આવી છે એટલે તેની મને અંગત ખુશી છે। પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે। રાહુલ ગાંધીને આશા છે કે લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે, પણ આવી આશા અપેક્ષા અને રણનીતિ વચ્ચે એક વાયરલ વિડીયો કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની ગયો છે। વાયરલ થયેલા વિડીયોમાં કેટલાક લોકો એકબીજા સાથે મારામારી કરતા દેખાય છે। 50થી પણ વધુ લોકોનું ટોળું છે અને દાવો થઈ રહ્યો છે કે આ તમામ નેતાઓ કોંગ્રેસના છે। વાયરલ વિડીયો સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે વિડીયોમાં દેખાતા નેતાઓ કોંગ્રેસના તો છે, પણ એમાંય પ્રિયંકા અને રાહુલના સમર્થકો વચ્ચે ફાળ પડી ગઈ છે અને કોને પ્રધાનમંત્રી બનાવવો તે માટેની ચર્ચા કરતા કરતા આ લડાઈ જામી ગઈ। फेसबुक पर शिवराज सिंह चौहान फैन क्लब नामना पेज परथी आ वीडियो अपलोड करवामां आव्यो छे। लखवामां आव्युं छे कि राहुल गांधी अने प्रियंका गांधीना समर्थको बाकड़ी पड्या छे। आ वीडियोने अत्यार सुधीमां 13,000 थी पण वधु लोको जोई चूक्या छे, ज्यारे वीडियोने 753 लोकोए शेर कर्यो छे। फेसबुक पर आ वीडियो खूब ज वायरल थयो छे अने तमाम लोकोए एक ज दावो कर्यो छे कि प्रियंका અને રાહુલ ગાંધીના સમર્થકો બાકડી પડ્યા। ટ્વિટર પર પણ આ જ દાવા સાથે વિડિયો વાયરલ થઈ રહ્યો છે। हजू तो लोकसभानी चूंटणीने 3 महीना जेटलो समय बाकी छे। वળી गत लोकसभानी चूंटणीमां कोंग्रेसे कंगाळ प्रदर्शन कर्युं हतुं अने 50 બેઠકો पण जीती नहोती शकी अने आ वखते पण राहुल गांधी गठबंधनना सहारे कोंग्रेसनी लाज साचवी राखवाना प्रयासमां छे। એટલે જ વાયરલ વિડિયો જોઈને સવાલ થાય છે કે શું રાહુલ અને પ્રિયંકા વચ્ચે જ પ્રધાનમંત્રી પદ માટે હોડ જામી છે? શું રાજકારણમાં રાહુલથી આગળ નીકળી જશે પ્રિયંકા ગાંધી? શું કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીના પ્રતિનિધિત્વ રાહુલ કરતા વધારે અસરકારક છે? વાયરલ થયેલો વિડિયો ક્યાંનો છે? શું સાચી જ પ્રિયંકાને પ્રધાનમંત્રી બનાવવા મુદ્દે કોંગ્રેસી કાર્યકર્તાઓ બાખડી પડ્યા? मुझे काफी खुशी हो रही है कि मेरी बहन जो बहुत केपेबल कर्मठ है कि वो मेरे साथ अब काम करेगी, तो मुझे पर्सनल भी बहुत खुशी हो रही है। વાયરલ થયેલો વિડિયો ભલે અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા હોય,
પણ જ્યાં જ્યાં આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે તેમાંથી કોઈ પણ પોસ્ટ કે ટ્વીટમાં સ્થળનું નામ લખવામાં નથી આવ્યું. વળી આ વિડીયોમાં ભાષા પણ સ્પષ્ટ રીતે સંભળાતી નથી કે જેનાથી આ ઘટનાના સ્થળ અંગે જાણી શકાય. એટલે કે કુલ મળીને વાત એવી હતી કે વાયરલ વિડીયો પર આંખો બંધ કરીને ભરોસો કરી લેવાય તેવો ન લાગ્યો. માટે જ અમે વાયરલ વિડીયોની તપાસ કરવાનું નક્કી કર્યું. વિડીયો અંગે તપાસ કરવા માટે અમે ઇન્ટરનેટનો સહારો લીધો. યુટ્યુબ પર જઈને અમે કોંગ્રેસ ક્લેશ, કોંગ્રેસ વર્કર જેવા શબ્દો લખીને સર્ચ કર્યું તો અમને વિડીયો મળી આવ્યો. વાયરલ થયેલો વિડીયો અમને ઇન્ટરનેટ પરથી મળેલા વિડીયોનો એક જ ભાગ હતો. આ વિડીયો ન્યૂઝ એજન્સી ANIની યુટ્યુબ ચેનલ પર 29 જાન્યુઆરીના રોજ અપલોડ કરવામાં આવ્યો. વિડીયો અપલોડ કરતાની સાથે જ લખ્યું છે કે રાજસ્થાનના જાલોરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એક મીટિંગ સમયે બાખડી પડ્યા. માટે તપાસમાં એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે વિડીયોમાં દેખાતા લોકો કોંગ્રેસના જ કાર્યકર્તા છે. પણ તેઓ શા માટે લડ્યા અને તે અંગેનું કારણ ANI દ્વારા જણાવવામાં આવ્યું ન હતું. હવે આ તપાસ માટે અમે ઇન્ટરનેટ પર ફરી એકવાર તપાસ શરૂ કરી. ગૂગલ પર અમે હિન્દી ભાષામાં જાલોર કોંગ્રેસ કાર્યકર્તા ક્વિડ લખ્યું અને પછી તો મીડિયા રિપોર્ટ્સ અમારી સમક્ષ આવી ગયા, જેના દ્વારા અમને જાણકારી મળી કે જાલોર વિધાનસભા બેઠક પર કોંગ્રેસની હાર થઈ હતી. એટલે રાજસ્થાન કોંગ્રેસના સહપ્રભારી વિવેક બંસલ કાર્યકર્તાઓની પ્રતિક્રિયા લેવા જાલોર પહોંચ્યા હતા. ત્યાં હારેલા ઉમેદવારે અન્ય એક નેતા પર પાર્ટી વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો અને પછી એકબીજાના સમર્થકો વચ્ચે મારામારી થવા લાગી. એટલે કે રાજસ્થાનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ માત્ર સ્થાનિક વિખવાદના કારણે ઝઘડો કરવા લાગ્યા હતા, નહીં કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પ્રધાનમંત્રી પદ અંગે. જેથી કહી શકાય કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પ્રધાનમંત્રી બનાવવા અંગે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ અંદરો-અંદર બાખડ્યા હોવાનો આ વિડીયો દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તે એકદમ ખોટો છે.